અમેરિકામાં રહેતા ગુજરાતી માટે આ સમાચાર ચોંકાવનારા ગણી શકાય, કારણ કે ઇલિનોઇસમાં એક ભયાનક ટેસ્લા અકસ્માતે એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે. આ કેસમાં મૂળ ગુજરાતી ગણાતા 43 વર્ષીય પ્રકાશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સૌથી મોટો સવાલ તો એ છે કે શું આ અકસ્માત માત્ર એક અચાનક મેડિકલ ઇમરજન્સીના કારણે થયો હતો કે પછી કારની બેફામ ઝડપ પણ આ દુર્ઘટનામાં મોટી ભૂમિકા ભજવી હતી. સમગ્ર ઘટના 28 જૂનના રોજ સવારે લગભગ 10:52 ઓલેન્ડ પાર્ક વિસ્તારમાં લેંગેન્જ રોડ અને 149માં ઇન્ટરસેક્શન પાસે બની હતી. મળતી માહિતી પ્રમાણે પ્રકાશ પટેલ પોતાની ટેસ્લા કાર ચલાવી રહ્યા હતા અને આ કાર અન્ય વાહનોની સરખામણીએ ખૂબ જ વધારે ઝડપથી દોડી રહી હતી. અચાનક ટેસ્લા કાર કાબુ બહાર ગઈ અને એક પછી એક કુલ 3 વાહનોને અડફેટે લીધા. પરંતુ ઘટનાની સૌથી કરુણ વાત તો એ હતી કે રોડ પાસે બસ સ્ટેશન પર ઉભેલા એક રાહદારીને પણ જોરદાર ટક્કર વાગી હતી અને ગંભીર ઈજાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં કુલ 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યા હતા. હવે અહીંથી આ કેસ વધુ ગંભીર બની જાય છે, કારણ કે પ્રકાશ પટેલે પોલીસ સમક્ષ એવો દાવો કર્યો હતો કે ડ્રાઇવિંગ દરમિયાન તેમને ખેંચ આવી હતી અને તેના કારણે તેમને સ્ટેરિંગ પરથી કાબુ તેમણે ગુમાવી દીધો હતો. તેમણે એવું પણ જણાવ્યું હતું કે અકસ્માત કઈ રીતે થયો તેની તેમને કોઈ યાદ જ અત્યારે નથી અને અકસ્માત બાદ તેઓ હોશમાં આવ્યા હતા. પરંતુ પોલીસ તપાસમાં સામે આવેલી કેટલીક બાબતો હવે આ કેસમાં મહત્વની બની રહી છે. સર્વેલન્સ ફૂટેજમાં ટેસ્લા અન્ય વાહનોની સરખામણીએ ઘણી વધારે ઝડપથી દોડીતી દેખાઈ રહી હતી. આ કારણે ઓલેન્ડ પાર્ક પોલીસ ડિપાર્ટમેન્ટના ટ્રાફિક યુનિટે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ 20 ઓગસ્ટના રોજ પ્રકાશ પટેલની ધરપકડ કરવામાં આવી અને ગુરુવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમના પર બેફામ ડ્રાઇવિંગ કરીને વ્યક્તિના મોતનું કારણ બનવા સહિતના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. ખાસ વાત તો એ છે કે આરોપોમાંથી કેટલાક ક્લાસ 3 ફેલોની હેઠળ આવે છે. જો કોર્ટમાં આરોપ સાબિત થાય તો 5 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે અને જો ભૂતકાળમાં પણ આવો ગુનો કર્યો હોવાનું સાબિત થાય તો સજા વધીને 10 વર્ષ સુધીની પહોંચી શકે છે. જો કે અહીં એક વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, સમજવા જેવી છે કે આ સમયે પ્રકાશ પટેલ પર આરોપ લાગ્યો છે, પરંતુ કોર્ટમાં ગુનો સાબિત થાય ત્યાં સુધી તેમને કાયદેસર રીતે દોષિત માનવામાં આવતા નથી. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારોએ આ ઘટનામાંથી એક ગંભીર વાત સમજવાની ખૂબ જરૂર છે કે ડ્રાઇવિંગ કરતી વખતે અચાનક કોઈ મેડિકલ સમસ્યા સર્જાય અને તો તેની અસર માત્ર ડ્રાઈવર પર નહીં પરંતુ રસ્તા પર ઊભેલા અનેક નિર્દોષ લોકો પર પણ પડી શકે છે. બીજી તરફ પોલીસ હવે એ પણ તપાસી રહી છે કે અકસ્માત વખતે કારની ઝડપ કેટલી હતી અને પ્રકાશ પટેલ દ્વારા કરવામાં આવેલા જે ખેંચના દાવાઓની ઘટનાક્રમ સાથે કેટલી સુસંગતતા છે. એટલે આ કેસમાં આગળની કોર્ટ કાર્યવાહી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, 7 લોકો ઈજાગ્રસ્ત થયા અને હવે એક ગુજરાતી મૂળના વ્યક્તિ સામે ગંભીર કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ છે. આગળની તપાસ અને કોર્ટના સામે આવનારી વિગતો જ આખી ઘટનાની સાચી તસવીર સ્પષ્ટ કરશે.